हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં વ્યાકરણ વિમર્શ નામની બુક છે. લેખિકા ઉર્મી દેસાઈ છે. યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની આ બુક છે. તો એક વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે આ બુકનો રિવ્યૂ લાવો કે આ બુક કેવી છે. તો આજે આ બુકનો રિવ્યૂ તમને જણાવીશ અને સાથે સાથે એ પણ જણાવી દઈશ કે આ બુક તમારે લેવી કે ન લેવી અને આ બુકમાંથી તમારે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માગે છે તો કેટલા ચેપ્ટર કરવા એ પણ તમને જણાવી દઈશ. કારણ કે આ બુક જે છે એ 400 થી 450 પેજની બુક છે અને આમાં ઘણા ટોપિક બધા ડીપમાં આપેલા છે જે આપણે વ્યાકરણના જે લગતા ટોપિક છે એ બધા. તો પહેલાં તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આ બુક કેવી છે અને કયા કયા ટોપિક કેટલી ઊંડાણપૂર્વક આપવામાં આવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો વિભાગ વાઇઝ આ બુક બનાવવામાં આવેલી છે. એમાં અમુક વધારે પડતી માહિતી બહુ આપેલી છે જે આપણે પરીક્ષાલક્ષી નથી. તો કે આ બુક કોને કામ આવી શકે, તો કે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2ની ક્લાસ 3ની તૈયારી કરતા હોય એ બધાને કામ આવી શકે છે. પણ આમાં અંદર વધારે ડીપમાં ટોપિક આપેલા છે તો એના કરતાં આખી બુક તમે કરો એની કરતાં કોઈ પણ એક ટોપિક સમજો અને આમાં જેટલા એક્ઝામ્પલ આપેલા છે એ બધા એક્ઝામ્પલ તમે રીડ કરી લો, યાદ રાખી લો તો તમારે કદાચ આ પરીક્ષામાં કોઈ પણ પરીક્ષા હોય તો એમાં બેઠે બેઠું પૂછાય અથવા તમને વધારે ઉદા કરેલા હોય તો વધારે ખ્યાલ આવે. એના માટે આ બુક જરૂરી છે અને એવું જરૂરી નથી આ બુક બધાને લેવી જ તે. આ તો એક વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી એટલે આપણે આ રિવ્યુ આ બુકના લાવેલા છે. પહેલાં અહીં તમે જોઈ શકો છો અલગ અલગ વિભાગ આપેલા છે આ બુકમાં. તો અહીંયા જે ચેપ્ટર તમારે આ બુકમાંથી કરવા જેવું છે એ હું તમને જણાવી દઉં. પહેલું તો કે ગુજરાતી ભાષાની ધ્વનિ, એટલે જે ધ્વનિના ઉચ્ચાર થતા હોય છે તે બધા અહીંયા આપેલા છે. એટલે એટલા ટોપિક તમારે કરવાના છે. 4 નંબરનો ટોપિક. પછી વિભાગ 2માં જે છે એ 6 નંબરનો ટોપિક સંજ્ઞા કરવાનું છે, લિંગ વિચાર કરવાની છે, વિભક્તિ વિચાર, અનુગો અને નામયોગી અવયવ આમાંથી પ્રશ્નો પૂછાય છે. પછી સર્વનામ 12 નંબરનો ટોપિક એ કરવાનો છે. અહીંયા તમે વિડીયો પોઝ કરીને ટિક માર્ક કરી લેજો જે વિદ્યાર્થી મિત્રોએ આ બુકમાંથી કરવું હોય. હવે આ બુકમાં કેવું છે જેમ કે સર્વનામ, તો સર્વનામ તમે કોઈ પણ બુકમાંથી રીડ કરેલું હોય અથવા સમજેલા હોય તો પછી આ બુકમાંથી તમે જે છે એ એક્ઝામ્પલ કરી લો તો પણ વધારે ખ્યાલ આવશે. પછી વિશેષણ, આવી રીતે આ ટોપિક કરવાનો છે. આ બધા ટોપિક જે છે એ આપણા સિલેબસમાં છે નહીં એટલે આ બધા ટોપિક કરવાની જરૂર નથી. અને આ બુક છે એ વધારે પડતી ડીપમાં આપેલી છે. તો જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી લેખક માટેની અથવા ગુજરાતી વ્યાકરણ માટેની કોઈ પણ ડિગ્રી અથવા એના માટે સ્પેશિયલ સબ્જેક્ટ વિષય કરતા હોય તો તેના માટે વધારે કામની છે. આપણા માટે તો અહીંયા જે છે એ જીપીસીને લગતી ધ્યાનમાં લઈને ઉદાહરણો વધારે સમજવાની જરૂર છે. કૃદંત આપેલો 17 નંબરનો ચેપ્ટર, 18 નંબરનું ક્રિયા વિશેષણ, નિપાત, સંયોજક, ઉદ્ગારવાચક, એના એક્ઝામ્પલ બધા આપેલા છે. પછી અહીંયા તમે સમાસ જોઈ શકો છો અને દ્વિરૂક્તિ 25 નંબરનું ચેપ્ટર આવી રીતના છે. અને વિભાગ 3માંથી તમારે જે છે એ વાક્યના પ્રકારો આપેલા છે તો એ બધા અહીંયા તમે જોઈ શકો છો. અને આ બુકમાં તમે રીડ કરવા બેસો તો લગભગ 150 થી 200 પેજના તમારે અહીંયા રીડ થશે આ વ્યાકરણ વિહાર બુકમાં જે છે વ્યાકરણ વિમર્શ નામની બુકમાં. તો અહીંયા ખાસ કરીને એક આ હતું અને 1-2 ચેપ્ટર પણ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. જે આપણે પરીક્ષા લક્ષી છે એ ચેપ્ટર તમને બતાવું એટલે વધારે તમને ખ્યાલ આવે. અહીંયા ચેપ્ટર આપેલું છે કૃદંત, સ્વરૂપો અને પ્રકાર, 17 નંબરનું ચેપ્ટર છે. તમે જોઈ શકો છો પહેલાં કૃદંત વિશે માહિતી આપેલી છે, એના પ્રકારો વિશે માહિતી આપેલી છે અને એની અલગ અલગ જે છે એના બધા ઉદાહરણો સહિત માહિતી આપવામાં આવેલી છે. અહીંયા તમે વિડીયો પોઝ કરીને થોડું ઘણું તમે વાંચી શકો છો એટલે તમને ખ્યાલ આવે કે આમાં કેટલી ડીપમાં માહિતી દર્શાવવામાં આવેલી છે. એક ટોપિક તમને પૂરેપૂરો બતાવું એટલે તમને ખ્યાલ આવશે. પછી અહીંયા ક્રિયા વિશેષણ, તો કે એ તમે જોઈ શકો છો કોને કહેવાય છે, એના ઉદાહરણો જે આપેલા છે એના વિશે માહિતી બધી દર્શાવવામાં આવેલી છે. કોષ્ટક દ્વારા માહિતી દર્શાવવામાં આવેલી છે. ઉદાહરણો પણ અલગ અલગ બધા આપેલા છે. તમે જોઈ શકો છો આની પણ માહિતી સારી એવી કવર કરવામાં આવેલી છે. નિપાત તમે જોઈ શકો છો કઈ કઈ રીતના માહિતી દર્શાવવામાં આવેલી છે. સંયોજક આપેલા છે એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના એક આખી બુક હતી અને જે પરીક્ષાલક્ષી છે એ બધી માહિતી મેં તમને અહીંયા 2-3 ચેપ્ટર બતાવેલા તમને ખ્યાલ આવી ગયો છે. આવી રીતના એક આ રિવ્યૂ હતી અને આ બુકની પ્રાઇસ તમને જણાવી દો ₹200 છે અને ઓનલાઈન તમને યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની સાઇટમાંથી તમને મળી જશે, ત્યાંથી તમે લઈ શકો છો. આવી રીતના એક આ બુક રિવ્યૂ હતો અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને આ એક ચેપ્ટર પણ તમને બતાવી દઉં તમને વધારે ખ્યાલ આવે. સંજ્ઞા, તો કે અહીંયા તમે જોઈ શકો છો કારણ કે અમુક ચેપ્ટર તમને બતાવું તો વધારે તમને ખ્યાલ આવશે કે આ બુક કેટલી બધી ઊંડાણપૂર્વક બનાવવામાં આવેલી છે. આમ જોવા બે તો એટલી બધી ઊંડાણપૂર્વક આપણે કરવાની જરૂર નથી, પણ જે વિદ્યાર્થી મિત્રોને બુક કરવી હોય તો આમાંથી મેં તમને ચેપ્ટર બતાવ્યા એટલા ચેપ્ટર તમારે કરવાના, એમાં પણ એક્ઝામ્પલ જ ખાસ કરીને કરવાના, બીજી વધારાની માહિતી કંઈ કરવાની જરૂર નથી. આવી રીતના એક આ માહિતી હતી અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને તમારા મિત્રોને પણ શેર કરવા વિનંતી. થેન્ક યુ.